હાલો મિત્રો, અમે આવી ગયા છીએ વીજપડી. અમારા ભાણિયા રહેવા માટે મકાન છે. આ છે અમારા ભાણિયા ભાઈને સાંજે વાહુ આવે ત્યારે રહેવાનું આ મકાન છે, કુંડી. અને આ રહેવા માટે એને છે ઝૂંપડી. રાતે આવે ત્યારે રાતે જનાવરની બહુ બીક લાગે એટલે આમાં હોવાનું. પછી આ છે પાણીની કુંડી, વાસણ ને એવું ઉટકવાની. અને આ કૂવો છે. આ છે પેલાનો કૂવો, જૂનો કૂવો છે, ઘણા સમયનો. હાલો હવે હું એની ઝૂંપડી બતાવું તમને, અને પછી અમારા ભાણિયા ભાઈ ની મુલાકાત કરાવું. ઝૂંપડી આ છે ઝૂંપડી. મેં આ ઝૂંપડીમાં ચા બનાવ્યો હમણાં. બહુ મસ્ત ઝૂંપડી છે. આ છે પાણી પીવાના ગોળા. ગોળામાં બહુ ઠંડુ પાણી થાય છે. આ છે અમારા ભાણિયા ભાઈ. હા બસ પૂછું આવી ગયું છે ને. હા ભાણિયા ભાઈ મજામાં? અરે મજા કયો મામા? વાડીએ કેવી મજા આવે છે? એમાં મજા જ આવે ને વાડીએ તો. વાડીનું વાતાવરણ કેવું હોય છે? અરે ઠંડુ. સિટીના લોકો માટે તમારું શું કહેવાનું છે કે વાડીએ તમને કેવી મજા આવે? સિટી માણસો આવે તો મજા જ આવે ને, અહીંયા આવે તો થાય ને. જો અહીંયા અમારી ભાણિયા ભાઈ વાડીએ બહુ બધું મસ્ત થાય છે. આમ દવા વગરનું બધું શાકભાજી મળે અહીંયા. મેં કેરીમાં ડિઝાઇન બનાવી. તમને આ ડિઝાઇન કેવી લાગી? આ કેરી ખાવાની બહુ મજા આવે છે. હા, અમારે ભાણિયા ભાઈ ને આંબા છે વાડીએ, પણ છે ને કેરી કોક છે. આવી હતી બહુ, પણ હમણાં બહુ પવન હતો ને એટલે કેરી ખરી ગઈ છે. અહીંયા 2 કલમું વાવી છે, પછી હમણાં 2 વર્ષ પછી આમે કેરી આવવા મળશે બહુ. આ જો ખેતર છે, ખેતરમાં ઝાડ વાવી છે ગાય માટે. અમારા ભાણિયા ભાઈ જો વાડીએ ગલકા વાવ્યા છે. પછી આ નાના ટમેટા દાળ ભાત માં બહુ મસ્ત લાગે. દાળ બહુ મસ્ત થાય ટમેટામાં. અને આ પોપૈયા છે, પોપૈયા બહુ મસ્ત છે. ગયા છે સીતાભાઈ પોપૈયા? ગયા છે.